આજે આપણે હવે નાની એક વાર્તા લઈએ આજે. હા, વાર્તાનું નામ છે કચ્છ અને દેવયાની. સાંભળ્યું છે વાર્તા? નહીં, કચ્છ અને દેવયાનીની વાર્તા છે. વાર્તા ખૂબ ગહેરી છે, ભલે નાની છે. સાધનાની અંદર બે પોઈન્ટ બહુ મહત્વના છે. એક જે બે આયામને જોડે છે, સ્વપ્ન સૃષ્ટિ, આપણું આ સૃષ્ટિ, તુરિયા જાગૃતિની સૃષ્ટિ. તો જ્યારે બે આયામ જોડાય છે, એ વચ્ચે લિંક રહેતું નથી, કન્ટિન્યુઇટી રહેતી નથી. માણસ મરી જાય છે, પણ મર્યા પછી એને કન્ટિન્યુઇટી રહેતી નથી, નિંદ્રામાં ચાલ્યો જાય છે. એટલે એ જે વચલા આયામ છે, એને ઓળંગવું એ એક આપણું મુખ્ય લક્ષ્ય છે. બીજો લક્ષ્ય એ છે કે નેગેટિવ ઇમોશન્સમાંથી મુક્ત થાવ. નેગેટિવ ઇમોશન થયા પછી ફરીથી એ જ નેગેટિવ ઇમોશન્સનો ઉપયોગ કરી અને એમાંથી શક્તિ છીનવું અને એ શક્તિને યોગના માર્ગે લઈ જવું, એ આપણો બીજો લક્ષ્ય છે. એટલે પહેલો લક્ષ્ય એ છે કે જ્યાં જ્યાં ગેપ છે એ ગેપ આપણે ભરી દઈએ બ્રિજથી, એક કનેક્ટિંગ લિંકથી. એ પહેલો આપણો લક્ષ્ય છે. અને બીજો લક્ષ્ય છે નેગેટિવ ઇમોશન્સમાંથી શક્તિની ચોરી કરવી, ત્યાંથી છીનવી લેવું. આ બે લક્ષ્ય છે. આ બે લક્ષ્ય એક નાની વાર્તાની અંદર આવી જાય છે. એટલે આપણે જરાક જોઈ લઈએ. એક વખત એવો હતો કે દેવો ને અસુરો વચ્ચે યુદ્ધ ચાલતું હતું. આપણે જોયું આપણું હાયર સાયકિક નેચર, અસુરો એટલે લોઅર સાયકિક નેચર. હવે દેવો અને અસુરોની વચ્ચે યુદ્ધ ચાલે છે અને એ યુદ્ધ હજારો ને હજારો વર્ષ સુધી ચાલ્યું. દેવોના ગુરુ નું નામ હતું બૃહસ્પતિ. બૃહત એટલે એકદમ મોટું, હા, અને હાયર થિંકિંગ આપણે કહી શકીએ, એક હાયર ફોર્મ ઓફ થિંકિંગ. અસુરોના ગુરુ નું નામ હતું શુક્રાચાર્ય. હવે શુક્રાચાર્ય પાસે એક વિદ્યા હતી અને એ વિદ્યાનું નામ હતું સંજીવની. બૃહસ્પતિ પાસે આ વિદ્યા નથી. વિદ્યા એવી હતી કે યુદ્ધની અંદર મરી જાય તો એ વિદ્યા લઈ અને એને ફરીથી જીવતો કરી દે શુક્રાચાર્ય. પણ યુદ્ધની અંદર એક દેવ મરી જાય તો બૃહસ્પતિ પાસે એ વિદ્યા નથી, એટલે એને ફરીથી જીવતો કરી ન શકે. એટલે અસુરોને હરાવવું મુશ્કેલ થઈ જતું. આપણા બધા નેગેટિવ ઇમોશન્સ જે છે એને સંજીવની વિદ્યા છે. હા, એક વખત આપણે ગુસ્સાને મારી નાખીએ છીએ તો એ ફરીથી જીવતો થઈ જાય છે. એક વખત ઇરિટેશનને મારી નાખીએ છીએ, ફરીથી જીવતો થઈ જાય છે. હા, એક વખત આપણે પોઝેસિવનેસને મારી નાખીએ છીએ, એ ફરીથી જીવતો થઈ જાય છે. તો આ નેગેટિવ ઇમોશન્સ જે છે એનો ગુરુ, અસુરોનો ગુરુ, શુક્રાચાર્ય, એ જેવો એ મરી જાય એને ફરીથી જીવતા
કરી દેતો હતો. તો દેવો અને થયું કે આ અસુરો પાસે આ વિદ્યા છે, અમારી પાસે નથી, તો ગમે તેમ એ વિદ્યા આપણે ત્યાંથી મેળવવી જોઈએ શુક્રાચાર્ય પાસેથી, કારણ કે એક જ વ્યક્તિ પાસે આ વિદ્યા હતી, શુક્રાચાર્ય. શુક્ર એટલે જેનરેટિંગ ફોર્સ, સર્જનની શક્તિ. હા, રાઈટ. આપણે એક પેઇન્ટિંગ કરીએ તો એ જે પેઇન્ટિંગમાં આપણે વ્યક્ત કરીએ છીએ એ શક્તિને શું કહેશું? શુક્રની શક્તિ. એક ગાર્ડન આપણે બનાવીએ તો એ ગાર્ડનમાં જે આપણે બ્યુટી વ્યક્ત કરીએ છીએ, જે દેખાવડું ગાર્ડન બની જાય છે, તો એને એ શક્તિને શુક્ર કહીએ છીએ. તો શુક્રાચાર્ય સર્જનની શક્તિ, સાધનાની અંદર એને સેક્સ એનર્જી આપણે કહી શકીએ. શુક્રાચાર્યની એક દીકરી હતી, એનું નામ દેવયાની. દેવયાની એટલે હતી શુક્રાચાર્યની દીકરી. શુક્રાચાર્ય અસુરોનો ગુરુ હતો, પણ એની દીકરીનું નામ શું હતું? દેવયાની, જે દેવ તરફ અયન કરે, જે દેવ તરફ પ્રગતિ કરે, એ એની દીકરીનું નામ હતું. તો બધાય દેવોએ નક્કી કર્યું કે અમારે આ વિદ્યા જોઈએ છે. એટલે કેવી રીતે? હવે કોણ લઈ આવશે એ વિદ્યા? તો બૃહસ્પતિનો દીકરો હતો, એનું નામ કચ્છ. તો એ લોકોએ નક્કી કર્યું કે કચ્છને મોકલીએ, અને કચ્છ શુક્રાચાર્ય પાસે જાય અને એને કે મારે તારો શિષ્ય બનવું છે. એ ડિસાઇપલ તરીકે જાય કે શુક્રાચાર્ય પાસે. હવે શુક્રાચાર્યની જે દીકરી હતી દેવયાની, એની ઉપર શુક્રાચાર્યને બહુ પ્રેમ હતો, એટલે એની દીકરી જે કંઈ કે એ માની લે. એટલે દેવોએ કચ્છને કીધું કે તારે જે મેઇન વસ્તુ જે મેઇન કામ કરવાનું છે એ દેવયાનીનું પ્રેમ તું જો જીતી લઈશ તો શુક્રાચાર્ય તને આ વિદ્યા આપી દેશે. એટલે કચ્છ નીકળી પડ્યો આ વિદ્યા લેવા માટે. શુક્રાચાર્ય પાસે ગયો. શુક્રાચાર્યએ જોયું કે આ તો બૃહસ્પતિ, દેવોનો ગુરુનો દીકરો છે, પણ એને સ્વીકાર કરી લીધો અને એને ટ્રેનિંગ ચાલુ કર્યું. તો આમાં જોવાનું એ છે કે આ શક્તિ લેવા માટે દેવોમાંથી એટલે હાયરમાંથી લોઅરમાં જવું પડે છે, અસુરોની આપણે જવું પડે છે સાધનાની શક્તિ લેવા માટે. તો કચ્છ ક્યાં જાય છે? અસુરોનો રાજ્યમાં. હવે એને શુક્રાચાર્ય રાખે છે, 1000 વર્ષ રહે છે શુક્રાચાર્ય પાસે, અને ઘરનું બધું કામ એ કરી આપતો. ગાયોને ચરાવવું, જંગલમાંથી ફળ લઈ આવવા, ઘરનું રસોઈ કરવું. એની સાથે એ દેવયાનીની ઉપર ખૂબ જ ધ્યાન આપતો હતો. એની માટે સંગીત કરતો, એની માટે નાચતો, એની માટે જુદા જુદા નૃત્ય ગીતો, એની માટે જુદા જુદા ફૂલ લઈ આવતો, અને આમ દેવયાનીને એ એકદમ ખુશ રાખતો. અને ધીમે ધીમે દેવયાની પણ એના પ્રેમમાં પડી ગઈ. આમ કરતા કરતા 500 વર્ષ નીકળી ગયા. 500 વર્ષ નીકળી ગયા પછી રાજા હતા, એનું નામ વૃષપર્વ, અસુરોનો રાજા. અને એને ખ્યાલ આવી જાય છે કે આ જે દેવો પાસેથી કચ્છ આવ્યો છે એ આ વિદ્યા છીનવા માટે આવ્યો છે, એ વિદ્યા જાણવા માટે આવ્યો છે, એને આપણે મારી નાખવો જોઈએ. એટલે અસુરો નક્કી કરે છે કે આપણે કચ્છને મારી નાખીએ. અને એ લોકો જ્યારે એક દિવસ એને એક વનમાં જોઈ જાય છે, એ વનનું નામ છે એકાંત વન. એ ગાયોને લઈને ત્યાં ચરાવા ગયો છે,
અને એ લોકો તરત જ મોકાનો ઉપયોગ કરી એને મારી નાખે છે, એને કટકા કરી અને વરુને ખવડાવી દે છે અને ગાયો એમને એમ આશ્રમે પાછા આવે છે અને દેવ્યાની કચ્છને શોધતી હોય છે અને એને ખ્યાલ આવે છે કે ગાયો તો એમને એમ આવી ગયા પણ કચ્છ તો ના આવ્યો. એટલે એ કચ્છને બૂમ પાડે છે, બધી જગ્યાએ શોધે છે પણ કચ્છ મળતો નથી. એટલે એના પિતાને કહે છે. શુક્રાચાર્ય એની જે દ્રષ્ટિ હતી, સાધનાની દ્રષ્ટિ, એની ઉપરથી એને ખ્યાલ આવે છે કે આ જે કચ્છ છે એને એ વરુના પેટમાં છે. એટલે સંજીવનીની વિદ્યાનો ઉપયોગ કરી અને એને પાછો બોલાવી લે છે. હવે જેવું પાછો બોલાવી લે છે એટલે કચ્છને પૂછે છે, એટલે કચ્છ કહી દે છે કે શું થયું હતું. હવે જોવાનું એ છે જ્યારે શુક્રાચાર્ય એને જાણવું છે કે કચ્છ ક્યાં છે, ત્યારે એ પોતાની શક્તિથી જાણી લે છે કે એ વરુના પેટમાં છે. પણ સામે કચ્છ કઈ એને જવાબ નથી દેતો. એ તો સંજીવની વિદ્યાથી એ ફરીથી જીવિત થાય છે, પછી એને કહે છે કે આમ આમ થયું હતું. હવે એકાંત વનમાં કચ્છ હોય છે. એકાંત વનમાં જ્યાં ઇન્દ્રિયોનું કોઈ પણ ખેંચાણ નથી, જ્યાં કોઈ પણ વસ્તુ ઇન્દ્રિયોને ખેંચી નથી શકતું, જ્યાં અટેન્શન એકાગ્રતાથી અંદર જાય છે, તો એ એકાંત વનની અંદર એને મારી નાખે છે અને એ ફરીથી જીવિત થાય છે અને આ ગેપ રહી જાય છે. એ નવેસરથી જીવે છે ત્યારે વાર્તા કરે છે કે શું થયું, પણ એ વચ્ચેથી બોલી નથી શકતો. ફરીથી ઘણા મહિનાઓ નીકળી જાય છે અને ફરીથી એ ગાયોને લઈને આ વખતે એ દેવ્યાની માટે ફલ શોધવા જાય છે અને જે વનની અંદર જાય છે દેવ્યાનીને ફલ માટે, ફલ શોધવા માટે, એ વનનું નામ છે મનગમતા વન. ત્યાં અસુરોને એમ થાય છે આ ફરીથી મોકો મળી ગયો, ફરીથી એને કટકા કરી નાખે છે, મારી નાખે છે અને કટકા જે છે એ સમુદ્રમાં નીચે ડુબાડી નાખે છે. ત્યાં તો સમુદ્રમાં ડુબાડી નાખે છે. ફરીથી સાંજ પડે છે, દેવ્યાની એને શોધે છે, એના પિતાને કહે છે, તો પિતા કહે છે કે આ તો વારી ઘડીએ થયા કરશે, હા તું એના વગર જીવતા શીખી જા, કારણ કે દાનવો તો એને મારી જ નાખશે. દેવયાની કહે છે કે હું પોતે મરી જઈશ પણ એને તો મારે જીવતો જોઈએ. એટલે ફરીથી એ જાણી લે છે કે આ તો સમુદ્રના તટ પર છે, શું કહે, સમુદ્રની અંદર નીચે છે અને ત્યાંથી સંજીવની વેદ્યાનો ઉપયોગ કરી અને પાછું બોલાવી લે છે. ફરીથી મહિનાઓ નીકળી જાય છે અને દાનવો ને ફરીથી એક મોકો મળી જાય છે. એ ફૂલ લેવા નીકળ્યો છે અને ફરીથી એને એક મોકો મળી ગયો અને એને મારી નાખે છે, એના કટકા કરી નાખે છે. કટકા કરી નાખે છે પછી એ કટકાને બાળી નાખે છે, ભસ્મ કરી નાખે છે અને ભસ્મનો જે રાખ છે એને દારૂની અંદર મેળવી, મદિરાની અંદર ડિઝોલ્વ કરી નાખે છે અને એ મદિરા લઈને શુક્રાચાર્ય પાસે જાય છે અને કહે છે કે તમારી માટે છે. એટલે શુક્રાચાર્યને પીવાનો બહુ શોખ હોય છે, એ પી જાય છે. એટલે કચ્છ એના પેટની અંદર. તો હવે દાનવોને એમ થાય છે કે હવે એને જો જીવતો કરવો હોય તો એ પોતે શુક્રાચાર્ય પોતાની જાતને મારી નાખે તો જ એને જીવતો કરી શકે એના પેટમાં. એટલે હવે દાનવો ખુશ હતા. ફરીથી કચ્છ આવતો નથી. ઘણો વખત નીકળી જાય છે. દેવ્યાની એકદમ પીડાતી હોય છે. એટલે
ફરીથી એને કહે છે કે તમે કચ્છને જીવતો કરો. આ વખતે જે શુક્રાચાર્ય છે એ કચ્છને એ પોતાની શક્તિથી જાણતો નથી, એ ખાલી કચ્છને બૂમ પાડે છે. જે એના પેટમાં હોય છે એ એને જવાબ આપે છે. એટલે આ પહેલી વાર જન્મ અને મૃત્યુ વચ્ચેનું જે લિંક છે એ કોન્શિયસનેસથી કચ્છે પૂરું કરી લીધું. પહેલી 2 વાર એ કરી ન શક્યો, એ ત્રીજી વાર એ કરી શક્યો, એ લિંક ઓળંગી શક્યો. એટલે ત્યાંથી જવાબ આપે છે કે હું તો તમારા પેટમાં છું. એટલે શુક્રાચાર્યને ખ્યાલ આવે છે કે હવે જો એને કાઢવો હોય તો મારે મારું જીવન ત્યાગ કરવું પડે. દેવયાની માનતી નથી. એ કહે છે કે મને ગમે તેમ કચ્છ જોઈએ. તો શુક્રાચાર્ય કહે છે કે તો પછી મારે મરી જવું પડે. તો એ કહે છે કે મને બેવું જોઈએ. ખાલી કચ્છ ન ચાલે, કચ્છ અને તમે બેવું જોઈએ. તો શુક્રાચાર્યને હવે ખ્યાલ આવી જાય છે કે આને આ વિદ્યા શીખડાવ્યા વગર હવે શક્ય નથી. એટલે એ કચ્છને કહે છે કે તું અત્યારે પેટમાં છે, હું તને આ વિદ્યા શીખડાવી દઈશ, સંજીવની વિદ્યા. એક વખત તું શીખી લે, પછી એનો ઉપયોગ કરીને હું તને જીવતો કરીશ, પણ એમાં હું મરી જઈશ અને પછી તું મને જીવતો કરી દેજે. બધા દાનવોને શુક્રાચાર્ય કહી દે છે કે તમારી જે મૂર્ખાઈના કારણે મારે એ કચ્છને હવે મારે આ વિદ્યા આપવી પડશે. એટલે કચ્છને શીખડાવી દે છે સંજીવની વિદ્યા. એ વિદ્યા લઈ અને પછી કચ્છને જીવતો કરે છે અને કચ્છ એને જીવતો કરે છે. આ રીતે સંજીવની વિદ્યા કચ્છ પ્રાપ્ત કરે. શુક્રાચાર્ય બહુ ખુશ છે એની ઉપર. એ કહે કે તું સાચો શિષ્ય નીકળો. તને જે મળ્યું છે એ તારા ભક્તિના કારણે મળ્યું છે. પણ એમ ન માનતો કે તું મારા શિષ્ય બનીને તને મળ્યું છે. તે જે દેવયાનીની ભક્તિ કરી છે એની લીધે તને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. પણ તું મારા પેટમાંથી જન્મ્યો છે ફરીથી, એટલે હવે તું મારો દીકરો કહેવાય. દેવયાની એને એમ થાય છે કે હવે કચ્છ સાથે મારા લગ્ન થાય, પણ કચ્છ એને કહે છે કે તારા બાપના પેટમાંથી હું જન્મ્યો છું એટલે હવે હું તારો ભાઈ કહેવાઉં. હવે આપણે લગ્ન ન કરી શકીએ. તો દેવયાની એને શ્રાપ આપે છે કે હવે આ તું વિદ્યાનો ઉપયોગ કરી નહીં શકે. તો એ કહે છે વિદ્યાનો ઉપયોગ નહીં કરી શકું, પણ એ વિદ્યા હું કોઈક બીજાને, મારા શિષ્યને શીખડાવીશ અને એ વિદ્યા લઈને એ દેવોને બચાવશે યુદ્ધની અંદર. તો આ રીતે કચ્છ દેવો પાસેથી આવી અને અસુરો પાસેથી આ વિદ્યા શીખી અને પાછો જાય છે. હવે આપણી અંદર એક શક્તિનું સ્ત્રોત છે. એ શક્તિનું સ્ત્રોત લગભગ આપણે ગણીએ કે અનલિમિટેડ છે. પણ અત્યારે એ બધી શક્તિ ક્યાં જાય છે? અસુરોની અંદર જાય છે, આપણા નેગેટિવ ઇમોશન્સમાં જાય છે. આપણે સાવ થાકેલા હોય પણ જો ગુસ્સો કરવો હોય તો ગમે ત્યાંથી શક્તિ જાય છે. તો એ શક્તિ ક્યાંથી આવે છે? તો જે ઇમોશનલ સેન્ટર, નેગેટિવ ઇમોશન્સ, ઇમોશનલ સેન્ટર એ કનેક્ટ થાય છે સેક્સ સેન્ટરની સાથે, જે અનલિમિટેડ સોર્સ ઓફ એનર્જી. ત્યાંથી શક્તિ લઈ અને એ ગુસ્સો કરી નાખે છે. જે આપણી મૂલ્યવાન શક્તિ છે એ વેડફાઈ જાય છે. એક ગુસ્સો કરીને એક ગુસ્સો મળતો નથી, તો ફરી પુનર્જીવિત થઈ જાય છે. એટલે નેગેટિવ ઇમોશન્સ પાસે આ સંજીવનીની શક્તિ છે.
હવે એ જ સંજીવનીની શક્તિ એની પાસેથી આપણે છીનવી પડે. એની પાસેથી છીનવા માટે પહેલા આપણે એને એમ થવું જોઈએ કે આપણે મરી ગયા છીએ. હવે જ્યારે ગુસ્સો આવે ત્યારે જો હું જાગૃત બની જાઉં તો એ ગુસ્સો ઠંડો પડી જશે. હા, એ ગુસ્સાને હું એની સાથે કામ નહીં કરી શકું કે કામ કરવા જાય છે ગુસ્સો નીકળી જશે. એટલે નેક એ છે કે આપણને ખ્યાલ આવે છે કે ગુસ્સો છે, છતાંય આપણે સૂતા જ રહેવું પડે અને એ ગુસ્સાને આગળ વધવા દેવું પડે. અને આ બહુ ડિફિકલ્ટ નેક છે. અતિશય મહેનત માંગી લે. રામદુલારે બાપુ આ વસ્તુ કરી શકતા હતા. હા, કે ટોટલ નેગેટિવ ઇમોશનને એકદમ આગળ લઈ જાય અને એક પોઈન્ટે એને એમ લાગે કે આપણે સૂઈ ગયા છે, એ જ પોઈન્ટે આપણે ફરીથી જીવતા થઈ જાય અને નેગેટિવ ઇમોશનમાંથી શક્તિ છીનવી લે. એ ગુસ્સો બહાર કોઈના ઉપર વ્યક્ત ન થાય, પણ અહીં સુધી આવે ત્યાં સુધી એની સાથે ચાલવું પડે આપણે. આ સાધનાની સૌથી ઊંચી સીધી છે. આનાથી જેને આ ટેકનિક શીખી લીધું એને બીજું કંઈ પણ શીખવાની જરૂર નથી. એને બધી વસ્તુ આવડી ગયો. નેગેટિવ ઇમોશન્સમાંથી શક્તિની ચોરી કેમ કરવી, શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા કેમ લેવું. તો બે માયા છે. ભ્રમની માયા, જે આપણે કીધું કે મૃત્યુ પછી કન્ટિન્યુટી રહેતી નથી, અને એક અસુરી માયા જે નેગેટિવ ઇમોશન્સ આપણી ઉપર હાવી થઈ જાય છે. અને નેગેટિવ ઇમોશન્સ હાવી થઈ જાય છે એનું કનેક્શન સેક્સ સેન્ટર એટલે અનલિમિટેડ એનર્જી સાથે થાય છે. એટલે પહેલા આપણે ગુસ્સાને આવવા દઈએ, એનું કનેક્શન સેક્સ સેન્ટર સાથે થઈ જાય, એ સેક્સ સેન્ટરમાંથી એનર્જી લઈ લે, પછી ગુસ્સાને રોકીએ અને એ જે કિંમતી એનર્જી છે આપણા સાધનામાં ઉપયોગ. આ સંજીવની વિદ્યા છે. અને આ વાર્તાની અંદર આ બહુ સૂક્ષ્મ રીતે અને બહુ સુંદર રીતે હા આ છુપાયેલું છે. આ બે વસ્તુ, એક મરી અને કન્ટિન્યુટી રાખવી, અને બીજું નેગેટિવ ઇમોશન્સમાંથી શક્તિ છીનવી લેવું. આ જે બે વસ્તુ જો આપણે શીખી શકીએ, હા, તો કચ્છ એટલે કચ્છ ટુ શાઇન. હા, એટલે કચ્છ આવેલો શીખવા માટે, પણ પછી અંદરનો જે આપણો જીવ જે છે એ શાઇન આઉટ થશે. હા, અને એ જીવ પછી તૈયાર થશે અંદરના આત્મા સાથે એકરૂપ થવા માટે. હા, અહીંયા પૂરું કરું. આજે બે જણ છે એટલે પહેલા 5-10 મિનિટ ખાનભાઈને થોડું આપણને વાંસુડી સંભળાવશે અને પછી નિશિતાબેનનું આપણે સીતા સમજશે.